સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. છેલ્લા 2 પ્રકરણ છે આજે સાંભળવાનો. સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી ગ્રંથના પ્રકરણ 164 વિભાગે તે વર્ણવું સુંદર સારી પેઠ. 164 પ્રકરણ સંભળાવવા છે તમને. 164 હો. શું શું કથા આવે? પ્રથમ મંગલાચરણ પ્રકરણ, બીજું કવિસ્તવાના, ત્રીજે મહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રી વર્ણનના. સાંભળતા આવજો. પહેલા પ્રકરણમાં મંગલાચરણ, બીજું પ્રકરણ કવિની સ્તુતિ કરી, ત્રીજા પ્રકરણમાં ગ્રંથનું મહાત્મ્ય બતાવ્યું, ચોથા પ્રકરણમાં હિમાદ્રીનું વર્ણન એટલે હિમાલયનું વર્ણન કરી સંભળાવ્યું, પાંચમા પ્રકરણમાં ઋષિ મુનિઓના નામ કયા, બદ્રિકાશ્રમમાં આવ્યા ને બધા ઋષિઓ એના નામ, અને છઠ્ઠામાં પણ ઋષિઓ સ્તુતિ કરી એ બતાવ્યું. સાતમા પ્રકરણમાં દુર્વાસાનો શ્રાપ થયો અને આઠમા પ્રકરણમાં બધા ચિંતા કરવા લાગ્યા કે શ્રાપ થયો એટલે ભોગવવો પડશે ને. અને નવમા પ્રકરણમાં અસુરો જન્મ્યા પૃથ્વી ઉપર, એ અધર્મ ફેલાવ્યો. 10મા પ્રકરણમાં ધર્મદેવ પૃથ્વી ઉપર પ્રગટ થયા. 11મા પ્રકરણમાં ધર્મ અને ભક્તિના વિવાહની બધી કથા કીધી. 12મા પ્રકરણમાં ધર્મ ભક્તિને પ્રયાગરાજમાં રામાનંદ સ્વામી મળ્યા એ કથા કીધી. ઊંડો બતાવે, ઊંડો સંકેત કહેવાય, થોડો થોડો. 13મા પ્રકરણમાં ધર્મ ભક્તિ ઘરે આવ્યા. 14મા પ્રકરણમાં પાછા ધર્મદેવ વૃંદાવનમાં ગયા. છેટ અયોધ્યામાં તપસ્યા કરી, હનુમાનજીને આરાધના કરી. ક્યાં ગયા? વૃંદાવન. ત્યાં એ બધા ઋષિ મુનિઓ મળ્યા. વરદાન મળ્યું, ભગવાન પ્રગટ થાઈશ, તમને સુખી કરીશ. પછી ઘરે જતા હતા. 15મા પ્રકરણમાં અશ્વત્થામાએ શાપ આપ્યો, કૃષ્ણ ભલે તમારે ત્યાં જન્મ લે પણ હથિયાર નહીં લે, હથિયાર વિના અસુરો મરશે નહીં. ભગવાન કે મારી જરૂર નથી હથિયારની, કે વગર હથિયારે પૂરા કરશે. 16મા પ્રકરણમાં પ્રભુ દયા કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા. 17મા પ્રકરણમાં કૃત્યાઓનું વિઘ્ન કહ્યું, કૃત્યાઓ આવી બધી. 18મા પ્રકરણમાં હરિચરિત્ર કહ્યું. 19મા પ્રકરણમાં અસુરનું વિઘ્ન ટાળ્યું, એટલે કાલિદૈત આવ્યો બધો ને એ થયું. 20મા પ્રકરણમાં અયોધ્યા પધાર્યા અને એ અયોધ્યાને સરજુ નદીનું વર્ણન કર્યું. 21મા પ્રકરણમાં અયોધ્યામાં શ્રીહરિની બાળ લીળા. 22મા પ્રકરણમાં જનોઈ વિધિ કર્યો, શ્રીહરિને યજ્ઞોપવિત ધારણ કરાવી. 23મા પ્રકરણમાં શ્રીહરિના પવિત્ર ચરિત્રો અયોધ્યાના. 24મા પ્રકરણમાં ભક્તિ માતાએ દેહનો ત્યાગ કર્યો. 25મા પ્રકરણમાં ધર્મદેવે ધ્યાન કર્યું શ્રીહરિનું. અને 26મા પ્રકરણમાં ધર્મદેવે પણ દેહનો ત્યાગ કર્યો. 27એ ચાલ્યા હરિ ઘેરથી, 28એ અવની અટન્ના. 27મા પ્રકરણમાં નીલકંઠ વર્ણી બની શ્રીહરિ અયોધ્યાથી ઘરનો ત્યાગ કર્યો, સરજુને પાર કર્યા. અને 28મા પ્રકરણમાં પછી વનમાં ફરવા લાગ્યા. 28 થી 33 સુધી એ બધી વન વિચરણ બધું. 33 સુધી તો શાંતિ પાઠ છે, એની આપણે કથા કરી ગયા છીએ. પાછી 29, 30, 31, 32, 33, 29 થી 33 એ શાંતિ પાઠ કહેવાય છે. જેટલું ભયંકર દ્રશ્ય છે ને વનમાં, એ શાંતિ પાઠ. મહારાજને માટે બહુ ભયંકર અને મહારાજને બહુ ગમે એવું હતું. 29 કર્યું તપયા પરે, 30 ગોપાળ જોગી મેળા પરે.
31 લઈ પ્રકરણ 4 રે ફર્યા વર્ણિત વનમો ઝાર રે 35 તીર્થમાં ભમ્યા રે 36 ઉદ્ધવ જન્મ્યા રે 37 વાત રે કહી રામાનંદની વિખ્યાત રે 29 પ્રકરણમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. 31 પ્રકરણથી કરીને 4 31 32 33 34 એ વનમાં ફર્યા. 35મા પ્રકરણમાં તીર્થોમાં ફર્યા. 36મા પ્રકરણમાં પછી ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પ્રગટ થયા અને એ 36 અને 37માં અને 38માં આ 3 પ્રકરણમાં એ બધી વાત કરી રામાનંદ સ્વામીની. 39ના પ્રકરણમાં શ્રીહરિ સત્સંગમાં આવી ગયા અને 40મા પ્રકરણમાં સ્વામીનું ધ્યાન કર્યું. આ લોજથી ખબર હે કાગળ પત્ર લખાણા અને કાગળ લખ્યા પહેલાં રામાનંદ સ્વામીનું ધ્યાન કર્યું. મુક્તાનંદ સ્વામી એની વૃત્તિમાં મહારાજ ભુજ વૃત્તિ મૂકી દીધી હો. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું કેવા છે રામાનંદ સ્વામી, તો મહારાજ કહી દીધું. બહુ નવાઈની વાત છે એમ કહી. મૂર્તિ રૂડી રસભરી રામાનંદ સ્વામીની મૂર્તિ કેવી છે કેવા છે એ બધું કીધું. પછી 41ના પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીએ કાગળ લખ્યો રામાનંદ સ્વામી ઉપર અને 42મા પ્રકરણમાં નીલકંઠ વર્ણીએ પત્રી લખી ગુરુ રામાનંદ સ્વામી ઉપર. 43મા પ્રકરણમાં રામાનંદ સ્વામીએ પ્રત્યુત્તર લખ્યો. 44મા પ્રકરણમાં રામાનંદ સ્વામી આવી અને નીલકંઠ વર્ણીને બોલાવ્યા. ક્યાં? પીપલાણા. 45 મહાદીક્ષા દીધી રે 46 રુચિની વાત કીધી રે. 45મા પ્રકરણમાં મહાદીક્ષા દીધી. 46મા પ્રકરણમાં રામાનંદ સ્વામી પોતાની રુચિની વાત કરી કે મારી ઈચ્છા એવી છે કે તમે મારી ગાદી સ્વીકારો અને ગુરુની આજ્ઞાથી મહારાજે ગાદી સ્વીકારી. સ્વામીની રુચિ કીધી. પછી 47મા પ્રકરણમાં રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા. 48મા પ્રકરણમાં પછી મહારાજાએ બધા શરૂ કર્યા. માંગરોળમાં ઉત્સવ કર્યો. એ ટોળા માણસો ભેગા થયા ત્યાં કને હો. 49 અને 50મા પ્રકરણમાં શ્રીહરિના ચરિત્રો. 51માં પરમહંસો કીધા. 52માં અને 53માં એના નામ લખ્યા, સંતોના નામ. 54માં ભગવાન શ્રીહરિના ચરિત્રો, પાવન ચરિત્રો. 55માં જેતલપુરમાં જગન કર્યો. 56માં જતનપુરમાં જઈ અને ખોખરામ અમદાવાદમાં ગયા સંઘ લઈને. અને 57માં પ્રકરણમાં અસુરોની લડાઈ થઈ ગઈ ખોખરામ અમદાવાદમાં. એમાં કેટલા અસુરો માર્યા ગયા. પછી શ્રીહરિ ત્યાંથી કચ્છ દેશમાં આવ્યા. 58 અને 59ના પ્રકરણમાં ડભાણનો મહારાજે યજ્ઞ કર્યો. 60મા પ્રકરણમાં કચ્છ દેશથી પ્રભુ સોરઠમાં પધાર્યા અને અગતરાયમાં અષ્ટમી ઉજવી. 61મા પ્રકરણમાં જેતલપુરમાં જઈને શ્રીહરિ યજ્ઞ કર્યો, પણ અસુરો યજ્ઞ કરવા દીધો નહીં. 62મા પ્રકરણમાં શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા, ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. 63મા પ્રકરણમાં વૌઠાની વાત કરી હો. અને 64મા પ્રકરણમાં સારંગપુરમાં ઉત્સવ કર્યો અને મહારાજે રંગ રમ્યા, જોરદાર રંગોત્સવ કર્યો અને ભક્તોને બધાને ભગવા આપ્યા. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. 64મા પ્રકરણમાં આ બધી કથા આવી. 65મા પ્રકરણમાં શ્રીહરિ ગઢપુર પધાર્યા છે અને હુતાસની રમ્યા. 66મા પ્રકરણમાં લાડીલો લાલ વડતાલમાં ફૂલડોળનો ઉત્સવ કર્યો. અને 67મા પ્રકરણમાં ભગવાન શ્રીહરિ કરજીસણમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. 68મા પ્રકરણમાં ગઢડા આવીને પ્રભુ કપિલા છઠનો ઉત્સવ કર્યો. 69ના પ્રકરણમાં એટલે 69ના પ્રકરણમાં
વડતાલમાં ભગવાન શ્રી હરિએ સરસ મજાની દીપમાળા એટલે દિવાળીનો ઉત્સવ ઉજવેલો ને. 70માં પ્રકરણમાં ગઢડામાં હોળી રમ્યા, 71માં વડતાલમાં અષ્ટમીનો ઉત્સવ કર્યો, 72માં કુશળ કુંવરબાને ત્યાં ધર્મપુર પધાર્યા અને ત્યાં 1 મહિનો રોકાણા, એ બધી લીલા કહી. 73માં પ્રકરણમાં વડતાલમાં શ્રીહરિ ફૂલ ડોળે ઝૂલ્યા, સરસ મજાનો મોટો ફૂલ ઈંડોળો બનાવીને ઝૂલાવ્યા અને મુગટ ધારણ કર્યો. ધર્મપુરમાં મુગટ દીધો તો ત્યાં પહેર્યો હશે, વડતાલમાં મહારાજ મુગટ પહેરીને દર્શન દીધા. 74 કરી વળી વડતાલે રે, હુતાસની ઉત્સવ કર્યો વાલે રે. 75 લખ્યું ગયા સોરઠે રે, કરી લીલા ત્યાં બહુ પેઠે રે. 74મું પ્રકરણ વડતાલમાં હુતાસનીનો ઉત્સવ કર્યો એટલે ફૂલડોળનો ઉત્સવ, રંગ રમ્યા. 75માં સૌરાષ્ટ્રમાં ગયા એટલે જુનાગઢ બાજુ. 76માં પાછા ત્યાંથી જેતલપુરમાં આવીને ભીમ એકાદશી કરી. 77માં વેદાંતાચાર્યને જીત્યા અને 78 ને 79માં પ્રબોધનીનો ઉત્સવ કર્યો. 80 પ્રકરણમાં કથા આવે છે ગઢડે હુતાસનીનો અને 81ના પ્રકરણમાં બોટાદની લીલા કહી, મહારાજ ત્યાં હોળી રમ્યા. 82માં પ્રકરણમાં શ્રીનગર એટલે અમદાવાદ જઈ અને ત્યાં મહારાજ બધાને દર્શન આપ્યા છે. 83માં પ્રકરણમાં ઢંઢાવ દેશમાં ફર્યા અને ત્યાં દર્શન દીધા. 84ના પ્રકરણમાં ગઢડાની વાત આવી. દુષ્ટ દમી ગયા ગુજરાત રે, કેટલાક દુષ્ટો આવ્યા હશે, હાલાઈ ગયા ગુજરાતમાં. 85માં પ્રકરણમાં ગઢડામાં આવીને દિવાળીનો મહોત્સવ મહારાજ ઉજવ્યો. 86માં વળી શ્રીનગરમાં જઈ અને નરનારાયણ બેઠા, નરનાળદેવને બેહાર્યા. 87માં પ્રકરણમાં કાર્યાણીમાં અન્નકૂટ કર્યો. 88ના પ્રકરણમાં પંચાળામાં ફૂલડોળ સમયો કર્યો. 89ના પ્રકરણમાં ગઢડે સંતો ચોમાસું રહ્યા. 90 પ્રકરણમાં અમદાવાદમાં શ્રી નરનાળદેવની ધામધૂમથી મહારાજ પ્રતિષ્ઠા કરી. પછી અયોધ્યાવાસી આવ્યા. 91માં પૂછ્યો ધર્મકૂળ પરિવાર રે. 91માં મહારાજ ધર્મવાસી આવ્યા હતા ને બધા. મહારાજ પછી કેટલા લગ્ન થઈ ગયા હોય, 28 વર્ષે તો કેટલો ફેરફાર થઈ જાય કે ન થઈ જાય. એ બધા આવ્યા હતા. તે મહારાજ મનસારામને કે આ બધાના મને નામે ભૂલાઈ ગયા, ગયો કોણ કોણ છે, કોના કોના છોકરા છે, બધું કયો, કોની કોની ઘરવાળી, બધું પૂછ્યું મહારાજો. અને બધું કીધું એણે મહારાજને. સાંભળે જેવી વાંચવા જેવી લીડા છે. 91માં પ્રકરણમાં બધું આવે. 92 અને 93 પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામી ગયા ક્યાં કને, દ્વારિકા. ત્યાં બધા તકલીફ થઈ, બધા બ્રાહ્મણોની અને ત્યાં કને નાવા નબળીઓને, એ બધી કથા આવી. 94 અને 95માં પ્રકરણમાં ભગવાન શ્રી હરિ સુરત શહેર વધાર્યા, ત્યાં બહુ લીડા કરી. 96માં હોળીનો સમયો અમદાવાદમાં કર્યો. 97માં પ્રકરણમાં વડતાલમાં મહારાજ દિવાળીનો ઉત્સવ કર્યો. 98માં પ્રકરણમાં શ્રીનગરમાં હોળીનો ઉત્સવ કર્યો. 99માં પ્રકરણમાં શ્રીજી મહારાજ વડોદરા પધાર્યા હો, સયાજીરાવ સરકારના આગ્રહથી, ધામધૂમથી. અને 100માં પ્રકરણમાં એ મહારાજ વડોદરા પધાર્યા, બધે વિસ્તારથી વાત કહી. 101ના પ્રકરણમાં પ્રોક્ષ પક્ષ લઈ થઈ આચાર્ય ભક્તિ કીધી, આચાર્યને ભક્તિ કીધી. 102 પ્રકરણમાં બહુ નામી તણા કયા ન જાય ચરિત્ર ઘણા, અનેક અવતારે શું શું ચરિત્રો કર્યા એ બધું. 103 મુનિની સ્તુતિ રે, બોલ્યા 104 પ્રાણપતિ રે. 105 સામર્થિ હરીને રે, કયા સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને રે. 101માં પ્રકરણમાં શું બધા અનંત ચરિત્ર એટલે મહારાજ કે અમે એવો પહાડ ઉપાડ્યો નથી, અમને કેમ ભગવાન કહેરા,
અમે સમુદ્ર ઉપર પાજ બાંધ્યો નથી, અમને તમે કેમ ભગવાન કહેવરા? સંતોને મૂંઝાવ્યા છે મહારાજ. અને સંતોએ બહુ વાત કરી કે તમે ગોવર્ધન પર્વતની પણ કામ ક્રોધાદિકને બાળ્યા છે, માટે તમે સર્વોપરી ભગવાન છો. અદ્ભુત વાતો છે બધી. પછી 5 પ્રકરણ સુધી પંચ વર્તમાનની વાત કરી છે. લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન, આ બધી વાત કરી છે. ત્યાર પછી 111મા પ્રકરણમાં બાઈઓના વર્તમાન બતાવેલા છે, ત્યાગી બાઈઓનું વર્તમાન. 112મા પ્રકરણમાં બાઈ ભાઈના નામ કયા છે, ગઢડાના જનોના. 113મા પ્રકરણમાં સોરઠવાસી જનોના નામ લખ્યા. 114મા પ્રકરણમાં વાડાક દેશના ભક્તજનોના નામ લખ્યા. 115મા પ્રકરણમાં પંચાળવાસી, પાંચાળ દેશના નામ, બધા પાંચાળ દેશ આખો હો, સૌરાષ્ટ્ર, જુનાગઢ ને બધો ના ગઢડાવાળો દેશ, કાઠિયાવાડ. પાંચાળ દેશ એટલે કાઠિયાવાડ, એના નામ બતાવ્યા. 116મા પ્રકરણમાં કચ્છ અને હાલારી ભક્તજનોના નામ લખ્યા. 117માં સૌવીર દેશના નામ આવ્યા. એ આપણે વાંચ્ય પ્રકરણ, અહીંયા 17 હો. 118મા પ્રકરણમાં ભાલ દેશના ભક્તજનોના નામ ભાખ્યા એટલે કયા. 119મા પ્રકરણમાં ઢંઢાવ દેશના ભક્તજનોના નામ આપણે સાંભળ્યા. 120મા પ્રકરણમાં મારુ દેશ અને ગુજરાતી દેશના નામ કયા. 121મા પ્રકરણમાં ચડોતરના ભક્તજનોના નામ કયા. 122મા પ્રકરણમાં ચડોતર અને 123મા પ્રકરણમાં 12 દેશ, 12 આવી ગયું નામ હો, એના નામ લખ્યા. 124 અને 25મા પ્રકરણમાં વાકડ, કાનમ અને સુરતી અને મુંબઈ, એ બધાના નામ સ્વામી બતાવ્યા. 126માં નિમાડ દેશના ભક્તજનો નામ લખ્યા. ખાનદેશ, હિન્દુસ્તાની, એના બધા. 127મા પ્રકરણમાં બુંદેલખંડ અને ગંગા પાર અને પંચમહેલ દેશ અને વત્સ ઘોષ આદિક દેશના બધા નામ બતાવ્યા. તો 16 પ્રકરણમાં ભક્તજનોના નામ લખ્યા, દેશો દેશોને ગામો ગામના. ત્યાંથી 31 પ્રકરણે જાણો રે, લખ્યા પરચા તે પરમાણો રે. ત્યાંથી પછી 31 પ્રકરણમાં 28થી માની કરીને 31 પ્રકરણ પરચાના. પછી 159 ભણી રે, શોભા ગોલોક ધામની ઘણી રે, એ આપણે સાંભળ્યું બધું. 160 નાથે ધીરજ દીધી રે, પછી કરવાની હતી તે કીધી રે. 160માં ધીરજ દીધી બધાને. 161 ઘન શ્યામ રે, પોતે પધાર્યા પોતાને ધામ રે. 161માં મારે ધામમાં ગયા એ કથા આવી. 62માં ભક્તજનોએ વિયોગ વર્ણન કર્યો. એ ભક્તજનો મહારાજના વિયોગે બધા ખૂબ પીડાણા. 163માં સંકેત કર્યો, એ વાંચી રહ્યા આપણે. 163મું પ્રકરણ, સર્વે પ્રકરણ જાણવા હેતરે. 164 મહાત્મ્ય જાણો રે, ગ્રંથ ઇતિ પરમાણો રે. 164માં પ્રકરણમાં મહિમા આ ગ્રંથનો અને ગ્રંથની સમાપ્તિ. પૂરા પ્રકરણ 164 રે, શીખે ગાય સુણે સારી પેઠ રે. નિત્ય પ્રત્યે કરીને અધ્યાસ રે, કૈસે સાંભળશે હરિદાસ રે. પૂરા પ્રકરણ 164, એને કોઈ ગાશે, સાંભળશે, શીખશે, શીખાડશે, તેને ઉપર રીઝે દયાળુ રે, થાય લોક પરલોક સુખાડું રે. એવું શાસ્ત્ર છે. એ પ્રેમથી ગાશે, સાંભળશે, આની કથા કરશે, કથા સાંભળશે, સંભળાવશે ને આ લોક અને પરલોકમાં સુખી થશે. એવી અનુપ કથા આ છે, જેમાં હરિચરિત્ર કયા છે કે ભગવાનના જ ચરિત્ર છે. સત સંગી જે નર ને નારી રે,
તેને આ કથા છે સુખકારી રે. સુણી સુણી લેશે સુખ અતિ રે, થાશે ધર્મ નિયમે દ્રઢમતી રે. સ્વામી કે આ શાસ્ત્ર સાંભળશે, વિચારશે, વાંચશે ને મોટો ફાયદો એ થશે કે ધર્મ નિયમ પાડવામાં એને મજબૂતાઈ આવશે. નહીં તો ઢીલા થઈ જાય ને, ધર્મ નિયમ પડે નહીં કાંઈ. લ્યો એમાંય મજબૂતાઈ આવશે હો, એનો પાવર મળશે. પ્રભુ પ્રગટ ના જે ઉપાસી રે, તેને તો આ ગ્રંથ સુખ રાશિ રે. પ્રગટ ભગવાનના ઉપાસીને આ ગ્રંથ છે ને સુખનો ડગલો છે, માની લો. જેમાં ઈષ્ટદેવના ચરિત્ર સુણી થાય પરમ પવિત્ર. ઈષ્ટદેવના ચરિત્રો છે, બહુ મજા આવે. વડીલો હતા ને, વડીલો ગાયા કરતા શાસ્ત્રો, વાંચ્યા જ કરે. કેટલાકને તો વાંચી વાંચીને અમુક ચોપાઈ યાદ રહી જાય, સ્વપ્નમાં બોલ્યા કરેલો. એવા તમે સાંભળ્યા. આમ ના આવડે એને પણ સ્વપ્નમાં ચોપાઈ બોલેલું. આમ ના આવડતું હોય ને એ તો આશ્ચર્ય લાગે આપણે. સ્વપ્નમાં ભક્ત ચિંતામણીની ચોપાઈ બોલે. સવારે મેં પૂછ્યું રાતના બાપા શું બોલતા હતા, તો મને કાંઈ ખબર નથી. ચોપાઈ આવડે તો કે નથી આવડતી. બોલો, વાંચવામાં રસ એવો હતો એટલે એને સ્વપ્નમાં આત્મસાત થઈ જાય એમ. હરિજનને છે આ પિયુષ રે, વિમુખ જનને છે આ વિખરે. ભગવાનના ભક્તને અમૃત છે અને કુસંગીને તો ઝેર છે. હવે નિમેળ પડે. સોણી હે પિયુષ એટલે અમૃત. સોણી સત્સંગી લેશે આનંદ રે, કહેશે પરમાર્થી નિષ્કુળાનંદ રે. એમ કહેશે કે નિષ્કુળાનંદ સ્વામી જબરો ઉપકાર કરી ગયા, પરોપકાર કરી ગયા, જબરજસ્ત. રાજી થશે બધા એમ સત્સંગી ભગવાનના ભગત. ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ગ્રંથ પ્રકરણ સર્વેનો સંકેત કયો એ નામે. 163મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.